ગુડ મોર્નિંગ મિત્રો. જે રવિવાર એટલે દેખો બધા કેવા ઊંઘ્યા. અમારા પિંશુભાઈ, અમારા જયભાઈ, તન્વી. રવિવારે કોઈને ઈચ્છા નહીં થતી વહેલા ઉઠવાની. તનુ એ તની ઉઠો, બબુ ઉઠો બેટા. ગુડ મોર્નિંગ. તનુ ઉઠો, 8:30 થયા. જય ગુડ મોર્નિંગ. ઘડી વાર રહીને હવે ચા બા બનાવું યાર. જય ઉઠો. કોઈને ઉઠવાની ઈચ્છા નહીં. દેખો તો મિત્રો ચા બની ગઈ છે. હવે હું ને તનુ ચા પીશું. ચા રેડી થઈ ગઈ છે. ચા ને નાસ્તો. આવી જાઓ મિત્રો, ચા પાણી કરવા. ચલો નાસ્તો બાસ્તો કરવા આવી જાઓ. સવારની ચા અને નાસ્તો તૈયાર. તો મિત્રો બજાર આવ્યો તો ને આ મારા મિત્રની એક સરસ મજાની કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે. તુલસી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. બહુ સરસ મજાનું જમવાનું મળે છે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી દરેક પ્રકારનું અહીંયા સરસ મજાનું જમવાનું મળે છે. અને લોકેશન પણ બહુ જોરદાર છે. અમારા ટીનાભાઈ. તો મિત્રો આ છે પાલનપુરનું અમારું માનસરોવર તળાવ. અને અહીંયા પિકનિક પોઈન્ટ બનવાનો છે. જો સામે કામ ચાલુ છે. સરસ મજાનું તળાવ છે. બનશે ત્યારે બહુ સરસ બનશે. તો મિત્રો બપોરે તો સરસ મજાનું જમ્યા, પર હવે આ રાતના જમવામાં તનુ કારેલા લઈને બેઠી. કડવા ઝેર ભાવશે કે નહીં? મને ઓછા ભાવે. કડવું ખાવું, રોજ મીઠું ના ખવાય. તને કડવું થોડું ખાવું પડે કે. તને કોઈ બીજું શાક ના મળી? શું શાક આવે એમ કેજો. આખી સિઝનમાં રોજ શું શાક હોય? લઈ આવવાનું, જે ભાવતું હોય ને લઈ આવવાનું. પછી અહીંયા બજારમાં જઈને તમને વિચાર આવશે. ખબર એક દાડ કહેતા હતા હારો આવ્યો તો હું, પણ કે મગજમાં કોઈ હૂતું નહીં શું લેવું. એટલે અમારે એવું જ હોય, આવે લઈ લેવાનું, ખાઈ લેવાનું. રોધી ના હુજે તો ના લેવાનું. બાકી આવું કડવું તો શું કરવાનું? રોજ શું શાક કરવાનું? કારેલા ખાવા પડે, સિઝન પ્રમાણે ખાવું પડે વસ્તુ. બનાવો તો બીજું શું. બનાવો મસ્ત. એટલે તમે હમણાં ખાવો એટલે કહેવો કે હા ચેવા બન્યા મસ્ત. ભૂખ લાગે ને કલાકથી રોધે. શું કરે છે આ? ઓમ કે સારું બનાવો, સારું બનાવવા માટે થોડી વાર તો લાગે ને. શું કરે છે? અને ફ્રાય કરવાનો, પછી મસાલો કરવાનો. તો મિત્રો કારેલાનું શાક તૈયાર થઈ ગયું. લલિત તો વહેલા વહેલા ખાઈ લીધું. હું અને છોકરાઓ હવે ખાવા બેઠા છે. લલિતને વહેલા ભૂખ લાગી. કેવું બની શાક લલિત? ઠીકા ઠીકા. કાયમ ઠીકા ઠીકા જાતે બનાવવાનું. આટલી મહેનત કરી તપ્યા તો તમને તો મહેનત મેં બી કરી. હા તો ના મજા આવી. અસુડા મેં મહેનત નહીં કરી. કેવું બન્યું શાક બેટા? મસ્ત બન્યું. મારા છોકરો કદી શાક નહીં ખાતો, કારેલા ના શાક ખાતું એને. એ બચારો ખૂબ ખરાબ બન્યું. બાપરો સંકટમાં આવી ગયું. મસ્ત બન્યું. ચલો મિત્રો આવી જાઓ કારેલાનું શાક અને રોટલી ખાવા. વરસાદના મોસમમાં કારેલાનું શાક સારું લાગે અને ખરેખર મસ્ત બન્યું. એ તો ભલે ગમે તે કહેતા. અને મને ખૂબ ભાઈ છે લલિતને ભાઈ પણ જૂઠું બોલે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.